ફટતો તો છોકરાનો ફટતો તો ફટ પગ ઉપર પગ ચડાવીને મજા આવે. હા એને ઉઠાડીને યારો શું કે ઉઠો પગ આમ ના રખાય. અરે ચૂપ મેને એ ભાઈ તારો બહુ ઉઠશે પણ તો હું કરવાની જો હાલે મેં ડાયરેક્ટ ઉઠાવો. આપણે એક કામ કર્યું હોત તો હા ભારત કે મુહૂર્ત દોરાયો હોત તો એટલે તમે ઉપાડવા જો બેઠા ડાયરેક્ટ આ તો એમને ગુદડું પડશે. મને ખબર કરાવો. સપતો તો યાદ દે ને લાલ પટ્ટી છે લાડ પડી તારા બાપનો છે ને પાકો 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 છે. મને ખબર છે પાકો નકા તો હું પાછું ગાડે રાજી દાશે ના રાજી જાય. એટલે આટલી કરા તમે મને ખબર એક મિનિટ ખબર કરાવો. અવાજ નહીં બતાવી ઉપાડાડો પારો લાંબો ચણો બે એટલે હું શું કરીને બસ કઈ તારો બાપ છે એટલો તો ઉપાડી પાપા આવા તો ફટાકડા કટાઈ ભારા લાવાય. જગુ આવો સમય બદલાતા થાય ને વાર ના લાગે. હવે એક સમય હતો કે તો કોઈનો ધણી નતો અને આજ તો આ ઘર ધણી છે બોલ. ઘર ધણી જ નહીં ખાલી હા હવે તો ગામ ધણી કેવો છે. હવે તો ડેલિકેટ હવે આખા ગામના ધણી. મારો ઘરમાં કોઈ ના વાપરતું હવે આખું ગામ મારું વાપરશે. ભાઈ ભાઈ આમ ફિલિંગ તો બરાવતી છે ને. ઓય શું વાપરવાના 20 રૂપિયા દીધા હોય તો બાપુજી પાસે માગવા પડતા. હા. અત્યારે આખી તિજોરીની ચાવી મારી પાસે. હા હા, હવે ભાઈ હું કોઈ એમ કરશે મણા ખાય માનવું જ પડે ડેલિકેટ છે યાર. ઓય હા ચરકટ અને આ બધા આવશે ને હું કાંઈ એમ કરીશ હા કોણે લેતો ને લોટો ભરીને બસ ને કરી દીધું ને ભણાવવાનું સારું હજી ડેલિકેટ બન્યા નથી. બનવાનો શું ને લાવો તો ડેલિકેટ બન્યા પહેલા ગોઠી પોણી લેવા દાવા મળ્યો બન્યા પત્તમ ચરકટ ગોઠી વાહ હું પડાવીશ બધા કામ કરશે વાહ શું મજા આવે છે આયરો પાણી લઈને શાનું પોણે બાપુ 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 શું ચલા યાર જમાયારા તમારું ઘર છે આવું નીચે નું ક્યાં જતા બાપુ મીટિંગમાં જોતો વીરે ચમ ના જાય વેલા ચમ ના આયા શું બોલે તું તમારા વગર ફાવતું તો આયા ખાવતું નતું ફાવતું એટલે શું બોલે કોઈ ફોનમાં છે કે નહીં તું રોવા થાય ચમ યાદ આવતી હતી તમારી અલ્યા તારી માને કદી મારી કદી યાદ આવી નથી ને તને આવતી હતી મારી યાદ ગુડો ગળું દબાવું ગળે લાગુ બાપુજી શું શું બાપુજી શું પણ બાપુ અલ્યા બાપુજી છે સહેજ ને પોડો લાગે છે ચમ સો ચમ વેલા ના આયા બાપુ હજી સો તમે શોધ ના મરી નથી ગયો શું શું તને શું બોલે કોઈ ફોન છે કે નહીં પાણી લેતા આવો પાણી લેતા આવો નથી લાવું શું બોલે છે બાપુ છે વૈડીમાં કોણ છે બે દાડા બહાર એમાં શું શું અડચું કાઢ્યું શું મુગન એકવાર જગુ ડેલિકેટ બની જાય ને ગપુ પછી તો ફોર્ચ્યુનર લઈને ફરવાનું થાય. હા ફોર્ચ્યુનર નહીં લે બધા એક એક ભાઈબંધ આપણે બધા થાર લઈને ફરતા છે હોવે ને ખાલી રીતવા તો જે એકવાર જીતી જવા જે મજા આવી જાય છે પછી ખરેખર ગામમાં આપણું રાહ છે કોઈ આપણને બોલે કરે તો પાડી જ દેવાનું સીધું શું છો પણ જેમ દોડો છે આવો ગજબ થઈ ગયો. હે ગજબ થઈ ગયો. શું છો પણ અલા ડેલિકેટ બા શું ડેલિકેટ બાય રોટલો ગાધો પહોંચે હવે તો ના ના શું ડેલિકેટ બા આદી નહીં પકડાણા મતલબ એટલે ડેલિકેટ બા ઈર્યા ઘરે ચોથી ઘરી હોય કાલે તો આપણે ઉપાડી ના ચા ફેરી અલ્યા વરેલો સા મનાણ્યા મતલબ હાલના મને ખબર નહીં ચિયાન ઉપાડ્યો બાકી ડેલિકેટ બાને તો નથી જ ઉપાડ્યો અને મજાક મત કરી તું કહીજો ગોઠી પાતો મજાક નહીં કરતો મને
જગુ ડેલિકેટ બાના હાથમાં આવ્યો છે. જગુ પકડાઈ ગયો. પકડાઈ નહીં જો બે જણા બાસ ભીડીને જગુ રોવાનો કવર કરી લીધો છે. પણ ડેલિકેટ બા નથી પકડાણા. હવે તો આપણે ગયા હવે હવે શું કાંઈક કરો. ડેલિકેટ બાને હવે અડધો કલાકમાં સમાચાર મળી જાય છે કે આપણે ફોર્મ બમ ભર્યા છે ને બધું આ કરવાના હતા. પણ એવું આપણે લાગે છે કે જગુ કાંઈક કરીને લડી લેશે. જોતા આમાં ને જગુની જેવી હાલત છે. જગુ કને આપણે જવું પડે. પણ અહીંયા નહીં કડા ઉતી જ જશે હો. એ તો હંતાઈને દોશો હા સાવા તો નહીં હો. આ તો આય વાળ. જગુએ કઈ જીતું હશે તો હા આ કે જગુ જગુને શું મરવું છે? જગુ નથી. ડેલિકેટ બા ગદબ થઈ ગયો ગદબ. કેમ શું છો તમને ખબર નથી શાની જગુની તમારા હોમે ફોર્મ ભરે છે શાનું ફોર્મ ભરા અલા ડેલિકેટ નું. અલ્યા એ તો હું ફોર્મ ભરું છું મારે અલ્યા તમે નહીં છોકરા બધા એક થઈ અને ફોર્મ ભરે છે. અલ્યા શું મજાક કરે છે તું એટલે અરે હા શું કહું છું તમારું નિશાન શેનું છે દુડિયાનું તો અહીંયા બેટનું નિશાન રાખ્યું છે ને ફોર્મ ભરે છે તમે હોમું. હવારના પોરમાં પૂરા મજાક કરતો હું તો હજી કહી જોતો કે ન કરતો મજાક નહીં આવે પાછા મજાકના મૂડમાં હું નથી. અરે મજાક નથી કરતો ડેલિકેટ બા. અને તમે જે ભાઈબંધ કરો છો એ ભગત ને મુખી ચો છે તમને તો ગોત્યાય મળતા નથી અને ચોય તમારા નોમનો પ્રચાર તો થતો નથી. એ તો મેં જોયું છે મુખીની ચૂંટણીમાં હું જો નથી કદી દિન રાત મેં કામ કર્યું છે પણ એ 2 દાડાથી દેખાતોય નથી. અરે મેં બાજરી ટોળમાં મૂકવા મળ્યા હતા ને તો ભગત કે મુખીમાંથી એકે જો નથી. મારી બાજરી ખાઈ જી બધી કાયમ. તાર મારાથી જોયું નથી થતું એટલે તો હું તમને કહું છું અને તમારો છોકરો તમારા ખિલાફ છે. જગુ હવે મને ખબર પડી કે હમણાં ઢૂલીએ બેઠો મન પાડીને ધ્રુપ તો જમતો. જગુ તો આ જો કોણ ભેગા છે એના આ છોકરા બધાય ટીટો ને જગુન. એને હિંમત આટલી આવી ક્યાંથી મારા સામે ફોર્મ ભરવાની? જેવી વાતો કરતા હતા એ તો હું આપણીને આવ્યો છું. જેવી એમ કહેતા હતા કે હાલનો તો તમને હરાવી જેવા છે અને અહીંયાને બધો વહીવટ કરવો છે ગોમનો બધો. જગુ હવે સાડી પહેરતો હતી અત્યારે સીજો નથી ને વિવેટ કરશે. હે તો જગુને મોદી તો છોડતો મારો નામ મરાવી નો છો આયા તો ડેલિકેટની લાલચમાં કેમ જગુ રોવે છે? તો શું કરું રોવું નહીં થાય. ઠીક છે જેમ છું. મારો બાપ ડેલિકેટ કરી દે હું પકડાઈ ગયો. ભાઈ સમાચાર આલ દીધા મેં. આ બધા તમારા વાનો છે. પણ તો ઢાઢો પડી છું હજી ખબર નથી પડવા આલી ત્યાં લડી લીધો છે ને. લડી તો લીધું પણ મને મારી નાખીએ. પણ કેમ મારશે હજી ખબર કેમ પડી છે કઈ? હા હવે પડી તારે જવાનું. ડેલિકેટ બનવાનું છે. હવે પડ્યા વગર ના રે તમે મને બધાય ભેગો થઈ મરાવી નો છો ચડાવી યા પણ તો અમારો એક યુવા ડેલિકેટ છે આમ હા. હો તો સારો લાગે. તને ડેલિકેટ બનાવવાનો છે, બનાવો બનાવવાનો હા છે. રોવાનું થોડું હોય મોટા અંતર કાંઈ કરી નહીં નાખ્યો હજી બહાર છે ને ફેર નવો ટ્રાય કરશે. કરી જાય તાર મને મારી નાખીએ. ખબર નથી પડી નથી. નથી તો નથી પડી. આ તો ભાઈ પડવાની નહીં કોણ કેવા છે અહીંયા મને કહે દે. પેલું ડેલિકેટ બાદ એમ કોણ ડેલિકેટ બાર એવું નહીં. મને ખબર હતી. મને ખબર. ઉભા રહો તને ડેલિકેટની ચૂંટણીમાં ફોર્મ ભરવડાવ હે ઉભા રહો. મારો વાલો આજે જબર હેરવા છે 4 ડગોમાં તો દાદુ જાય કૂતરું જાય એમ ડેલિકેટમાં ફોર્મ ભરવા છે પ્રચાર કરવા છે. ચગડો ની જો જા એને પકડવા જઈએ. કેટલા છોકરા હતા? 4 બાપુજી 1 હું. બીજા ચો જા એકલો મિલી દોડી જાય. તે તો ભાડે થશે ને. મને શું ખબર છો હાથે ખબર ચમ નથી
ભેગા હતા ને શું બનવું છે નથી બનવું ના ના શું બનવું તું ડેલિકેટ ડેલિકેટ બનવું છે હા ક્યાંને બનવું તું તારે નથી બનવું ડેલિકેટ બનીને શું કરવું તો ભૂલ થઈ ગઈ હા બીજા 4 જણા ચા મળશે છોડો તો બાપુજી હું ગોતી આવું થોડા તો મારે તને ચા ગોતવા મળી પકડ્યો છે હા ભૂલ થઈ ગઈ હવે તને નહીં ખબર થાય છે તો બોલી દે ને કે મારે અટાણું નહીં મિલું ચો હતડાઈ મને નથી ખબર જગો 3 ગણું છું છેલ્લે 3 ગણતા સુધી તે નોમ ન લીધું ને તો ધોકે ધોકે મારીને તારા ટોટિયા જુદા કરી નાખીશ બરોબર ચલો 1 2 3 3 બોલ્યો પણ તો હજી બોલ્યો નહીં હવે હું તને અલે તુલિયા હોતો ભાગી જો આચ્યો ને આચ્યો ને અબ જબ આચ્યો ને ડેલિકેટ બનવું છે હા ડેલિકેટ બનવું છે